હવે ફરીથી સામે આવી જાવ, ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી. ગૃહમંત્રી છો, રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી. ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, નકલી સરકારી કચેરીઓ પકડાય છે. તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી? ભડ હોય એ ભાગે નહીં, અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે. ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તે શું છે તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ નકલી ઈડીની ટીમ બનાવી તેના કેપ્ટન બનીને લોકોને લૂંટે છે. તેની સાથે હર્ષ સંઘવીના આ ટ્વીટનો વળતો જવાબ ગોપાલ ઇટાલિયાએ આપ્યો છે. તો ચાલો સાંભળીએ કે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા. આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે. મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગવાની જરૂર નથી, ભાગો નહીં. ગૃહમંત્રી છો, ચેલેન્જ સ્વીકારો. અગાઉ પણ 8 પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો. કંઈ વાંધો નહીં, ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે. પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો, આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો. તો આવો ફરીથી સામે આવી જાઓ. ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી. ગૃહમંત્રી છો, રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી, કે બસ સ્ટેશનની બહાર આંટા મારતો ટપોરી નથી. તમે ગૃહમંત્રી છો ભાઈ. આવો જાહેરમાં ડિબેટ કરીએ, સામ સામે બેસીએ, ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો. કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો, સામે આવો. ભાગવાની જરૂર નથી, ભાગો નહીં ભાઈ. ભડ હોય એ ભાગે નહીં, અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે. ભાગવાની જરૂર નથી. હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો, ડિબેટ કરો, ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો. આ સિવાય પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ હર્ષ સંઘવીના ટ્વીટનો પ્રતિકાર કરી વળતો જવાબ આપ્યો છે. તો ચાલો સાંભળીએ કે ઈસુદાન શું બોલ્યા. સવાલ હર્ષભાઈને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારીને, નકલી પીએમઓ અધિકારી પકડાય છે, નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે, નકલી આઈએએસ અધિકારી પકડાય છે, નકલી આઈપીએસ અધિકારી પકડાય છે, નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, નકલી સરકારી કચેરીઓ પકડાય છે. તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી? આ તમારે જવાબ આપવો જોઈએ. બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળાતી નથી. હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કરીને ભાગી ગયા છે, એમને તમે એવોર્ડ આપો છો, એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો, એમનો પણ જવાબ આપતા જાઓ. CR પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે, સાથે સાથે ભાજપનો ખેસ ભરીને ઉભા છે. એટલું જ નહીં, મંત્રીએ તો એમના જાહેરમાં વખાણ કર્યા છે, ચાલુ મંત્રી, અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે, એમનો પણ ખુલાસો આપો. એટલું નહીં, ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે. તમે સાંભળ્યું કે કેવી રીતે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કર્યા છે. આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.